અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિવિઝન દ્વારા તાજેતરમાં શહેરના વિવિધ ફૂડ એકમોમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય જનતાને ઉપલબ્ધ ખાદ્ય પદાર્થોની સલામતી અને ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો હતો. ચેકિંગમાં ફૂડ સ્ટોલ, ગ્રોસરી સ્ટોર્સ, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ સહિતના અનેક સ્થળોએ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વ્યાપક ચેકિંગ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે ગુણવત્તા અને સલામતી માટે વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કર્યા. આ નમૂનાઓમાં ડેરી આઇટમ્સ, બેકરી ઉત્પાદનો, મસાલા, રસોઈ તેલ અને તૈયાર ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. એકત્રિત નમૂનાઓને વિગતવાર વિશ્લેષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેથી કોઈ ભેળસેળ, પ્રદૂષણ અથવા નીચી ગુણવત્તા ચકાસી શકાય. લેબોરેટરી પરીક્ષણોમાં ખુલ્યું કે નમૂનાઓ 9% જરૂરી સલામતી ધોરણો પર ખરું ઉતર્યો નથી. ખાસ કરીને એકત્રિત 434 નમૂનાઓમાંથી 11 ખાદ્ય પદાર્થો ખાવા માટે અયોગ્ય હોવાનું જણાયું, કારણ કે તેમાં ભેળસેળ, નીચી ગુણવત્તા અથવા પ્રદૂષણના મુદ્દાઓ હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક પગલાં લીધા અને અયોગ્ય ખાદ્ય પદાર્થોને નષ્ટ કર્યા અને જવાબદાર વેન્ડર્સ પર દંડ ફટકાર્યો. ઉપરાંત ખાદ્ય વિભાગે ખાદ્ય સલામતી નિયમોના ઉલ્લંઘન માટે 3 ફૂડ શોપ્સને સીલ કરી જાહેર આરોગ્ય સુનિશ્ચિત કરવું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગનો સક્રિય અભિગમ તેના ચાલુ પ્રયાસોનો ભાગ છે, જેનો ઉદ્દેશ્ય જાહેર આરોગ્યનું રક્ષણ કરવું છે. નિયમિત ચેકિંગ અને કડક પરીક્ષણો કરીને વિભાગ ખાદ્યજન્ય રોગો અટકાવવા અને ગ્રાહકો માટે ઉપલબ્ધ ખાદ્ય પદાર્થો સલામત અને ઉચ્ચ ગુણવત્તાવાળા હોવા સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નશીલ છે. વિભાગ વેન્ડર્સને યોગ્ય ખાદ્ય સંભાળ પ્રથાઓ અને સ્વચ્છતા ધોરણો જાળવવાના મહત્વ વિશે પણ શિક્ષિત કરે છે. આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેની કડક ચેકિંગ વ્યવસ્થા ચાલુ રાખવાની અને શહેરના વધુ ખાદ્ય એકમોને આવરી લેવાના પ્રયાસોને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. વિભાગ ખાદ્ય સલામતી ચેકિંગની કાર્યક્ષમતા અને ચોકસાઈ વધારવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પણ શોધખોળ કરી રહ્યો છે. આ પહેલનો શહેરના ખાદ્ય સલામતી ફ્રેમવર્કને વધુ મજબૂત બનાવવાની અને તેના નિવાસીઓના આરોગ્યનું રક્ષણ કરવાની અપેક્ષા છે.